ભાભર જલારામ ગૌશાળાની કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરસોત્તમ રૂપાલાએ મુલાકાત લીધી। ભાભર જલારામ ગૌશાળા ખાતે મુલાકાતે કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરસોત્તમ રૂપાલા। ગુજરાતની ગૌશાળા તેમજ પાંજરાપોળનો ચેક વિતરણ કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલાના હસ્તે યોજાયો। 1,08,00,000ના ચેક પાંજરાપોળ તથા ગૌશાળાઓને અપાયા। બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે આવેલ દેશની એકમાત્ર જલારામ ગૌશાળાની મુલાકાતે કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરસોત્તમ રૂપાલા આવી પહોંચ્યા હતા અને ગુજરાત એકમાત્ર જ્યાં હજારો બીમાર ગાયોની સેવા કરતી જલારામ ગૌશાળા કે જ્યાં 10,000થી વધુ ગાયોની કરવામાં આવતી સેવા અંગે નિરીક્ષણ કર્યું હતું। દેશની મોટામાં મોટી ગૌ હોસ્પિટલમાં કરવામાં આવતી ગૌ સેવાથી કેન્દ્રીય કેબિનેટ મંત્રી પ્રભાવિત થયા હતા। જોકે ગૌશાળામાં ગાય માતાની પૂજા અર્ચના કરી ત્યારબાદ ભાભર ખાતે આવેલ હરિધામ ગૌશાળા ખાતે સમસ્ત મહાજન મુંબઈ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું અને સ્વાવલંબન સંમેલન યોજાયું હતું, જેમાં ગુજરાતી પાંજરાપોળ તેમજ ગૌશાળાનું ચેક વિતરણ કરવામાં આવ્યા, જેમાં 1,08,00,000ના ચેકનું પરસોત્તમ રૂપાલાના હસ્તે વિતરણ કરવામાં આવ્યું। તેમજ હરિધામ ગૌશાળા ખાતે એક સભા સંબોધી હતી, જેમાં જલારામ ગૌશાળા દ્વારા કરવામાં આવતી ગૌ સેવાની પ્રશંસા કરી હતી। તેમજ ભાભરના યુવાનો દ્વારા નિસ્વાર્થ ભાવે થતી સેવાની પણ પ્રશંસા કરી હતી। તેમજ ગૌ કૃષિ તેમજ ગૌ સેવા કરતા અગ્રણીઓ સાથે મુલાકાત કરી હતી, અનેરો આનંદ અનુભવ્યો હતો। તેમજ સમસ્ત મહાજન દ્વારા હરિધામ ગૌશાળા ખાતે ગૌશાળા તથા પાંજરાપોળના સ્વાવલંબન સંમેલન કાર્યક્રમ ચેક વિતરણ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, મહામંત્રી કનુભાઈ વ્યાસ, રાજ્યસભા પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, સમસ્ત મહાજન મેનેજિંગ ટ્રસ્ટી તથા એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા મેમ્બર ગિરીશભાઈ શાહ તથા જલારામ ગૌશાળાના ટ્રસ્ટી લીલાધરભાઈ તેમજ પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। જે ભાભર જલારામ ગૌશાળા હરિધામ તીર્થમાં એક અદ્ભુત ગૌપ્રેમીઓનો મેળો જામેલો છે। ગુજરાતભરની પાંજરાપોળ ગૌશાળાના ટ્રસ્ટીઓ આવ્યા છે અને આપણા આદરણીય કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા, જે કેન્દ્રમાં પશુપાલન ખાતાના કેબિનેટ કક્ષાના મંત્રી છે, તેઓ અત્રે આ ગૌશાળાની મુલાકાતે પધારી રહ્યા છે। આજે ભારતમાં એકમાત્ર ગૌશાળા એવી છે કે જ્યાં આગળ 4,000થી વધારે ઘાયલ, બીમાર, એક્સિડેન્ટલ ગૌમાતાની દેવભાવે સેવા થાય છે અને સાજા થયેલા 7,000થી વધારે ગૌમાતાને અહીંયા સારી રીતે સાચવવામાં આવે છે। આ કાર્યક્રમનું આજે સમસ્ત મહાજનના માધ્યમે અહીંયા આયોજન થયું છે અને ગુજરાતની પાંજરાપોળોને ₹1,08,00,000 રૂપિયાનું વિતરણ માનનીય મંત્રીશ્રીના શુભ હસ્તે અહીંયા આગળ કરવામાં આવશે। ગુજરાતની વિવિધ 21 પાંજરાપોળોને આ રકમ અર્પણ કરવામાં આવશે। આ રકમથી એ પાંજરાપોળો પોતાના ગૌશાળાની અંદર ગૌચર વિકાસ, તળાવ, વૃક્ષારોપણ, ચારો ઉગાડવાનું કાર્ય કરશે। એ માટે આજે આયોજન છે। સમસ્ત ગુજરાતની તમામ પ્રજાજનોને રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શુભકામનાઓ સાથે આદરણીય પ્રધાનમંત્રીનો જે સંદેશ છે। જય ગૌ માતા। બનાસકાંઠાના જલારામ ગૌશાળા ભાભર ખાતે ગૌશાળા અને હરિધામ સંસ્થાની મુલાકાત લેવાનો અવસર પ્રાપ્ત થયો। સમસ્ત મહાજનના શ્રીમાન ગિરીશભાઈએ એક સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરેલું। સમસ્ત મહાજનના માધ્યમથી આપણા રાજ્યની જુદી જુદી ગૌશાળાઓને 1,08,00,000 રૂપિયા જેવી માતબર રકમની સહાય કરવા માટેનો કાર્યક્રમ એમણે ગોઠવ્યો હતો। એનો સાક્ષી થવાનો મને અવસર મળ્યો। જલારામ ગૌશાળા અને હરિધામ ખાતે ગાયોની જે સેવા પ્રવૃત્તિ થાય છે એને જોઈને અંતરમનનો રાજીપો થયો। દુઃખી, અકસ્માતનો ભોગ બનેલી ગાયોની સ્વજનની જેવી સારવાર અહીંયા હરિધામ ખાતે થઈ રહી છે જાણીને ખૂબ પ્રસન્નતા થઈ। મારે એક વાતનો વિશેષ ઉલ્લેખ કરવો જોઈએ કે અહીંયા હરિઓમ કરીને ગ્રુપ ચાલે છે।